ગુજરાતમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજ્ય પર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ જેવી વરસાદી સિસ્ટમો સક્રિય છે, પરંતુ આગામી 7 દિવસ દરમિયાન ભારે વરસાદની કોઈ આગાહી નથી. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. જોકે અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. મેઘરાજાએ શરૂઆતમાં તો સારી મહેર કરી, પરંતુ પછી વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદની સ્થિતિ પ્રમાણમાં નબળી રહી. આ વિસ્તારમાં સમગ્ર સિઝનમાં સામાન્ય કરતાં 26% ઓછો વરસાદ નોંધાયો, જેના કારણે આ વિસ્તારોમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે. આગામી 7 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, પણ ભારે વરસાદની કોઈ આગાહી નથી. ભલે દેશમાં 4 સિસ્ટમ જે વરસાદ લાવવા માટે કારણભૂત છે તે સક્રિય છે, પણ એ 4 સિસ્ટમ સક્રિય હોવા છતાં ગુજરાતમાં વરસાદ ખૂબ નહિવત તમને જોવા મળશે. સામાન્ય વરસાદ રહેશે, વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે અને ખાસ કરીને હવામાન વિભાગે એ કહ્યું કે 7 દિવસ માત્ર ને માત્ર છૂટો છવાયો એકદમ હળવો અને વરસાદી ઝાપટા એ રહેવાની પૂરેપૂરી સંભાવના છે. આગામી 7 દિવસ હળવો વરસાદ રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર, મોન્સૂન ટ્રફ સક્રિય છે. તે છતાં પણ ભારે વરસાદ નહીં થાય, પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા એ રહેશે. અને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પૂરેપૂરી સંભાવના રહેશે.